कैलाश पर्वत उठाने की शक्ति रखते हैं। रावण वो है जिसके भय से कोई भी भयभीत होता है। जय श्री राम। फ्रेंड्स, આપણે સૌને નાના એવા રામ મળ્યા છે। હવે આનાથી વિશેષ તો આપણે શું કે એમનું નામ ધનુષ છે। ભગવાન શ્રી રામનું જે હથિયાર હતું ધનુષ, અને એ ધનુષ જે છે આજે રામ બન્યા છે। જય શ્રી રામ ધનુષ। જય શ્રી રામ। પાણી પીવું છે બેટા? સરબત શરબત પીવું છે? હા। જય શ્રી રામ। જય જય શ્રી રામ। हेलो नमस्कार, केम छो? फरी बार आप सौનો નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે રામનવમી નિમિત્તે જૂનાગઢમાં કંઈક અલગ જ માહોલ જોવા મળે છે। રામ મંદિર અયોધ્યા કે જે જગ્યા પર થોડા સમય પહેલાં રામલલ્લાની મૂર્તિની સ્થાપના થઈ છે, રામલલ્લા એમના ઘરે આવ્યા છે, ત્યારબાદ પહેલો એવો તહેવાર છે કે જ્યારે રામનવમી આવી છે અને રામનવમી નિમિત્તે જૂનાગઢમાં ખૂબ સરસ મજાની શોભાયાત્રા નીકળે છે। આ શોભાયાત્રાના દર્શન તો આપણે સાથે મળીને કરવાના છીએ, પરંતુ સાથે સાથે આ જગ્યા પર ઉપરકોટ વિસ્તારમાં 750 વર્ષ જૂનું ભગવાન શ્રી રામનું ખૂબ જ અદ્ભુત મંદિર આવેલું છે, જેને આપણે દર્શન કરવાના છીએ। આ મંદિરની, આ જગ્યાની અને આ મૂર્તિની ખાસિયત એ છે કે અયોધ્યામાં જે મૂર્ત આવેલી છે, કાળા કલરના પથ્થરમાંથી બનાવેલી આ મૂર્તિ આશરે 750 વર્ષ જૂની છે અને એટલું જ અદ્ભુત મંદિર છે। તો આજના બ્લોગની શરૂઆત કરતાં પહેલાં આપણે સૌથી પહેલાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને જાનકીના દર્શન કરીએ અને ત્યારબાદ આ સંપૂર્ણ રથયાત્રા આપણે નિહાળવાના છીએ। તો જોડાયેલા જો આ વિડીયોમાં આપને જૂનાગઢની રામનવમી સંપૂર્ણપણે જોવા મળશે। જય શ્રી રામ। ઓકે ફ્રેન્ડ્સ, તો ખૂબ સરસ મજાના આપણે ભગવાન શ્રી રામલલ્લાના દર્શન કર્યા છે અને અત્યારે આ જગ્યા પર જે શ્રેયાસદાસજી બાપુ છે એમની સાથે આપણે બે ઘડી વાત કરવી છે। તો બાપુ, આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। જય શ્રી રામ। બાપુ, આ જગ્યા પર જે રામ મંદિર આવેલું છે ખૂબ જ જૂનું હોય એવું માનવામાં આવે છે, તો આ મંદિર વિશે થોડીક વાત કરીએ આપણે। સૌપ્રથમ તો આપ દર્શન કર્યા જે મંદિરના, એ મંદિર જૂનાગઢનું સૌથી મોટું અને જૂનામાં જૂનું મંદિર છે, જે રામચંદ્રજી મંદિર મઠના નામે જાણીતું છે। કે આ મંદિરની અંદર બિરાજમાન રામલલ્લાની મૂર્તિ જે શ્યામ સ્વરૂપ છે, જે ઇન્ડિયામાં માત્ર 3 જગ્યાએ જોવા મળે છે। એક નાસિકમાં છે, જ્યાં રામ, લક્ષ્મણ, જાનકી ત્રણેય મૂર્તિ શ્યામ વર્ણમાં છે, જે કાલા રામજી મંદિર કહેવાય છે, અને એક અયોધ્યામાં જે છે ત્યાં પણ શ્યામ મૂર્તિ છે, અને ત્રીજી આપણે અહીંયા જૂનાગઢમાં છે, આપણે રામજી મંદિર। જૂનાગઢના ઇતિહાસની વાત કરીએ તો ખૂબ જ અનેરો ઇતિહાસ ધરાવતો આ જૂનાગઢ શહેર, અને એમાં પણ 650 થી 700 વર્ષ જૂનું આ ભગવાન શ્રી રામનું અદ્ભુત મંદિરના દર્શન કર્યા છે। હવે બસ થોડી વારમાં જ આ જગ્યા પર જે રથયાત્રા જે છે એ શરૂઆત થવાની છે, તો રથયાત્રા પણ આપણે સાથે મળીને જોવાના છીએ। બાપુએ ખૂબ સરસ આપણને આ જગ્યાના ઇતિહાસ વિશે વાત કરી છે। હવે શરૂ કરીએ છીએ આપણે રથયાત્રાનો વિડીયો। ધીરે ધીરે હવે રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ગિરનારી ગ્રુપ છે અને ગિરનારી ગ્રુપે 121 આઈટમનો ભોગ જે છે એ રામલલ્લાને ચડાવેલો છે, આપણે જોયો અત્યારે। અને નાના એવા ભગત, જય ગિરનારી, જય શ્રી રામ। ગિરનારી, જય શ્રી રામ। કેટલી વાર લાગી આ બધું તૈયાર કરતા? આખી રાત આલી હતું। આખી રાત કામ આવેલું છે। વાહ। શરૂઆત થઈ રહી છે આ રથયાત્રાની, અને રથયાત્રાની શરૂઆત કરતા પહેલા આપણે સૌથી પહેલા જય શ્રી રામનો નાદ કરશું। જય શ્રી રામ। જય જય શ્રી રામ। જય જય શ્રી રામ। જય શ્રી રામ। જય બોલો હનુમાન કી, રામ લક્ષ્મણ જાનકી, જય શ્રી રામ। જય જય શ્રી રામ। આ
क्या મોજ છે ભાઈ. જય શ્રી રામના નાદ સાથે આપણે આ રથયાત્રાની શરૂઆત થઈ રહી છે. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ઇન્કલાબ जिंदाबाद ઇન્કલાબ जिंदाबाद ભારત માતા કી जय भारत माता की जय भारत माता की जय જય શ્રી રામ. જય શ્રી રામ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. એક જે પ્રસંગ થયો હોય એ પ્રસંગનું નિર્માણ કરવામાં આવ્યું છે આ જગ્યા પર. આપણને આ જગ્યા પર 56થી વધારે પ્લોટ્સ જોવા મળશે અને દરેક પ્લોટ આપણે શાંતિથી નિહાળવાના છીએ, તમને બધાને દેખાડવાના છીએ. અને જે લોકો અહીંયા આવીને જોઈ નથી શક્યા એ લોકો ઘરે બેઠા રામનવમીની આ રથયાત્રા જોઈ શકે છે. તો આશીર્વાદ રૂપે વિડીયોને લાઈક કરજો તેમજ શેર કરજો લોકો સાથે. જય ગિરનારી. હર હર મહાદેવ. ફ્રેન્ડ્સ, અલગ અલગ પ્લોટ્સની અલગ અલગ મજા છે. આ જગ્યા પર સુગ્રીવ અને વાલી વચ્ચે જે યુદ્ધ થયું છે એનું એક પ્રતિકૃતિ, એક પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. ખૂબ જ સરસ રીતે આ જગ્યા પર એને જસ્ટિફાઈ કરવામાં આવ્યું છે. તમે જે રીતે જુઓ છો એ રીતે વાલી અને સુગ્રીવ યુદ્ધ કરી રહ્યા છે અને એક વૃક્ષ પાછળથી ભગવાન રામ જે છે એ વાલી ઉપર એટેક કરવાના.
જે છે રથયાત્રા પૂર જોરમાં શરૂ થઈ ચૂકી છે. અત્યારે રામ મંદિરથી નીકળીને જગમાલ ચોક બાજુ આગળ વધે છે, ત્યારબાદ દિવાન ચોકમાં આગળ જશે અને ધીરે ધીરે તમામ વસ્તુ, તમામ પ્લોટ અને આગળ જે કંઈ પણ કરતબ થઈ રહ્યા છે તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરવાના છે. તો આ અદ્ભુત વિડીયો અને અદ્ભુત રથયાત્રામાં તમે સૌ જોડાયેલા રહેજો, ખૂબ પ્રેમ આપજો અને વિડીયોને શેર કરજો. આગળ જઈને તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરી રહ્યા છે. તારું હે ધનુષ, તું શું બન્યો છો આજે? રામ. જય શ્રી રામ. ફ્રેન્ડ્સ, આપણે સૌને નાના એવા રામ મળ્યા છે. હવે આનાથી વિશેષ તો આપણે શું કે એમનું નામ ધનુષ છે. ભગવાન શ્રી રામનું જે હથિયાર હતું ધનુષ, અને એ ધનુષ જે છે આજે રામ બન્યા છે. જય શ્રી રામ. ધનુષ, પાણી પાણી પીવું છે બેટા? શરબત પીવું છે? હા ભાઈ, આપો ભાઈ. જોવા મળે આપણને દર વર્ષે અમારા રામ મંદિરમાં આવે જ છે. રામનવમી, જન્માષ્ટમી બહુ સરસ. હર હર મહાદેવ. લગાવો જી પર હર હર મહાદેવ. હા, જવાબ. वेलों के नाथ रावण, ये पृथ्वी, ये स्वर्ग, ये पाताल, तीनों लोक जिसके अधीन, हम तीनों लोकों के राजा। रावण कोई साधारण पुरुष नहीं, हमने 9 ग्रहों को अपने सिरहाने बांध रखा है। हमें स्वयं ब्रह्मा और भगवान शिव ने शक्तियां प्रदान की है। हम कैलाश पर्वत उठाने की शक्ति रखते हैं। रावण वो है जिसके भय से कोई भी भयभीत होता। रावण वो है जिसके डर से देवता भी कांपते हैं। अरे स्वयं यमराज भी जिसका दास है, वो दशानंद रावण।
उस दशानन रावण के सामने तुम वनवासी राम अपने इस वनवासी भाई को लेके युद्ध के लिए चले आए। अरे जाओ बालक जाओ, पहले अपना धनुष उठाना सीखो, वरना कहीं ऐसा न हो कि हमारे इस लंकेश के केवल एक ही प्रहार से तुम्हारी समस्त वानर सेना और उनके प्रभु राम पाताल में धस जाए। देखो अहम द्वितीयो नास्ति न भूतो न भविष्यति अहम ब्रह्मास्मि। तुम्हारा युद्ध भूमि में जाना आवश्यक हो गया। इंद्रजीत से कुछ नहीं हुआ। जब हम स्वयं राम से टक्कर नहीं ले सके तो इंद्रजीत उसका सामना कैसे कर सकता? युद्ध भूमि में जाकर उन वानर और मानवों का भक्षण करना आवश्यक हो गया है। आज तो ध्यान नहीं दिया कि वास्तव में श्री राम સો ફ્રેન્ડ્સ, અત્યારે દિવાન ચોક વિસ્તારમાં છીએ અને આ વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો આવી ચૂક્યા છે આ રથયાત્રા નિહાળવા માટે. ઇનફેક્ટ આપણે ઓલમોસ્ટ બધા પ્લોટ જોયા છે, પણ દિવાન ચોકમાં કેવો માહોલ છે, સાથે સાથે આ જગ્યા પર કયા પ્રકારના કરતબો આપણને જોવા મળે છે, તમામ વસ્તુ અત્યારે આપણે દિવાન ચોક વિસ્તારમાં જે મોટો ચોક છે ત્યાં આવ્યા છીએ, ત્યાં બધી વસ્તુ આપણને જોવા મળશે. તો રથયાત્રા સાથે આપણે આગળ વધી રહ્યા છીએ, તમામ વસ્તુ તમારે સૌ સાથે શેર કરવાના છે. પબ્લિકની ભીડ આ જગ્યા ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે, સાથે પોલીસનો બંદોબસ્ત પણ એટલો જ સરસ આપણને આ જગ્યા પર જોવા મળ્યો છે. ઓકે ભાઈ, હારું ને એકદમ એકદમ જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ઝંડો ફરકાઈ ગયો તાકાત.
એક સરસ મજાનો શંખનું નિર્માણ કરવામાં આવ્યું છે એના વિશે આપણે માહિતી લઈશું. આ જે શંખનું નિર્માણ કર્યું છે એના વિશે કંઈક જણાવો. આ શંખ એક યુનિક પ્રકારે નિર્માણ કરવામાં આવ્યું છે જે પહેલીવાર આજે હરિઓમ ગ્રુપ જે આ શોભાયાત્રા કાઢી રહ્યું છે એમાં બનાવવામાં આવેલું છે. તેમ છતાં આ ફૂટ જે હાઇટ છે એ સ્ટેન્ડ સાથે શંખની હાઇટ જે 11 ફૂટ જેવી માનવામાં આવી રહી છે અને આમાં જે અંદર જે શંખનાદ થઈ રહ્યો છે એ અરાઉન્ડ અત્યારેની જે રેન્જ છે એ આપણે 1 થી 1.2 કિલોમીટર જેવી અત્યારે માનવામાં આવી રહી છે. જે અત્યાર સુધીમાં જૂનાગઢના ઇતિહાસમાં એક પહેલીવાર બનાવવામાં આવેલું છે કે આવડો મોટો શંખ બનાવ્યો અને તેમ છતાં પણ એમાંથી જે શંખનાદ કરી શકે અને સાથે સાથે આપણે જોઈ રહ્યા છીએ પાછળ ઘણી બધી પ્રતિકૃતિ છે જે હરિઓમ ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલી છે. આ જે શંખ છે ઇલેક્ટ્રોનિક શંખ છે. એઝ ઓફ નાવ એમાં અંદર ઇલેક્ટ્રોનિક આપણે ડિવાઇસ મૂકેલા છે કેમ કે આવડા મોટા શંખને ફૂંકવો એ થોડું હાર્ડ થઈ શકે છે એટલા માટે. તો ફ્રેન્ડ્સ, શ્રી હરિઓમ ગ્રુપ દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે ખરેખર અદ્ભુત છે અને આવો અદ્ભુત જે શંખ જોઈ રહ્યા છીએ એ આપણે પહેલી વાર જોઈ રહ્યા છીએ અને જૂનાગઢની ધરતી ઉપર ઇતિહાસમાં પહેલી વાર આ વસ્તુ થયેલી છે કે આટલો સરસ શંખ આપણને જોવા મળે છે અને એ પાછો વાગે છે, રણકાર થાય છે. ખરેખર અદ્ભુત વસ્તુ છે.